દુનિયા આજે એક એવા સમયમાંથી પસાર થઈ રહી છે જ્યાં એક તરફ રશિયા યુક્રેન યુદ્ધ હજુ પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું, તો બીજી તરફ મધ્ય પૂર્વમાં ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા વચ્ચેનું વધતું તણાવ વૈશ્વિક ચિંતાનું કારણ બન્યું છે. મિસાઇલો, ડ્રોન હુમલા, બોમ્બ વિસ્ફોટ અને આગના ભડકાઓ વચ્ચે વિશ્વ ફરી એકવાર મોટા સંઘર્ષના દ્વારે ઊભું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ અને અશાંતિ વચ્ચે ભારતમાં પણ અનેક પડકારો સામનો કરી રહ્યું છે. દેશમાં આગની ઘટનાઓ હોય, અકસ્માતો હોય, કુદરતી તેમજ માનવ સર્જિત દુર્ઘટનાઓ હોય, આ તમામ બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ યુદ્ધની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહી છે, જેના કારણે સોનું, ચાંદી, ડોલર, રૂપિયો અને શેર બજારમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું આ માત્ર સંજોગો છે કે પછી ગ્રહોની કોઈ વિશેષ સ્થિતિ વિશ્વને અશાંતિ તરફ ધકેલી રહી છે? શું મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધનો બીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે? જો યુદ્ધ ફરી ભડકે તો તેની અસર ભારત પર કેટલી થઈ શકે છે? અને સૌથી મોટો એ સવાલ છે કે આખરે વિશ્વમાં સળગી રહેલી યુદ્ધની આગ ક્યારે શાંત થશે? આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ખાસ ચર્ચા કરવા જઈ રહ્યા છે. મારી સાથે જાણીતા જ્યોતિષાર્ય જયપ્રકાશભાઈ માઢક જોડે ગયા છે. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને આપ જોઈ રહ્યા છો આજનો સવાલ. જયપ્રકાશભાઈ, વીઆર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. જયપ્રકાશભાઈ, એક બાજુ રશિયા યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વમાં મિસાઇલો તથા બોમ્બ વરસી રહ્યા છે, જ્યારે બીજી બાજુ વિશ્વના અનેક દેશોમાં આગ અને અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે. જ્યોતિષશાસ્ત્ર અને ગ્રહોની દ્રષ્ટિએ આ પાછળનું કારણ શું હોઈ શકે છે અને આ સ્થિતિ હજુ કેટલા સમય સુધી લાંબુ ચાલી શકે છે? જી જયદેવભાઈ, એમાં એવું છે કે આ અધિક જ્યેષ્ઠ માસ ચાલે છે, અધિક મહિનો ચાલે છે, અને મેં પહેલા પણ અનેક જગ્યાએ વાત કરેલી કે એમાં ખપ્પર યોગ રહેવાનો છે. એનું કારણ છે કે સૂર્ય સંક્રાંતિ જે વારે હોય તે જ વારે અમાવસ્યા તિથિ હોય એટલે એને ખપ્પર યોગ કહેવાય. તો સોમવારે સૂર્ય સંક્રાંતિ અને અમાસ છે, એને કારણે આ અધિક જ્યેષ્ઠ માસમાં ખપ્પર યોગ બન્યો છે. અને એના વિશેનો એક શ્લોક છે સંસ્કૃતમાં કે યસ્મિન વારેસ્તિ સંક્રાંતિ તત્રેવામાવસી તિથિ લોકે ખરપર યોગો અયમ જીવ ધાન્યાદિ નાશક. એટલે આવી રીતે જ્યારે ખપ્પર યોગ થાય ત્યારે જીવોનો નાશ થાય છે. મેં એવું અવલોકન કરેલું છે જ્યારે જ્યારે આવો ખપ્પર યોગ બન્યો હોય ત્યારે સામૂહિક વિનાશ થાય છે. એક સાથે ઘણા બધા લોકો મૃત્યુ પામે એવું બને છે. તો આ અધિક જ્યેષ્ઠ માસ જે શરૂ થયો 17 મે થી એ 15 જૂન સુધી ચાલશે. તો એની અંદર આ ક્યાં ક્યાં બનાવો બન્યા એની આપણે વાત કરીએ. આપે કહ્યું યુદ્ધ તો ચાલુ જ છે, રશિયા યુક્રેન નું યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે. હજુ ગઈકાલે જ ઇઝરાયલે પણ ઈરાન ઉપર હુમલો કર્યો, ઈરાને પણ ઇઝરાયલ ઉપર હુમલો કર્યો. ગાઝામાં પણ વિનાશ ચાલુ છે. લેબેનનમાં ઇઝરાયલ રોજ હુમલા કરે છે અને અનેક લોકોના મૃત્યુ થાય છે. એ સિવાય આપણે કહ્યું એમ ભારતમાં અને ખાસ કરીને રાજધાનીમાં પણ બહુ બનાવો બન્યા છે સામૂહિક મૃત્યુના. થોડી તમને વાત કરું તો એની નોંધ મેં તૈયાર કરી છે. તો સૌથી પહેલા તો 30મી મે યુપી બિહારમાં અણધારી આંધી અને તોફાન આવ્યું અને એમાં 48 જેટલા લોકોના મૃત્યુ થયા. આ ખપ્પર યોગ છે ને એ જીવોના લોહીથી પોતાનું ખપ્પર ભરે છે, એટલે કે સામૂહિક વિનાશ કરે છે. એક સાથે ઘણા બધા લોકો મૃત્યુ પામે. પછી 30મી મે સાઉથ દિલ્હી સાકેતમાં એક 5 માળની બિલ્ડિંગ તૂટી પડી અને એમાં 6 લોકો એક સાથે મૃત્યુ પામ્યા, 9 લોકો ઘાયલ થયા. મોંઘવારી પણ ખપ્પર યોગમાં વધે. 1 જૂને એલપીજી માં 24 રૂપિયાનો વધારો આવ્યો. બીજી જૂને એવી ઘટના ગુજરાતમાં બની કે સુરતમાં બારડોલી થી વ્યારા જતી મહારાષ્ટ્રની 2 એસટી બસો છે એ ધુલિયા હાઈવે ઉપર એકબીજા સાથે અથડાઈ ગઈ. એમાં પલટી મારીને એક બસ પલટી મારીને પડી ગઈ અને પછી એમાં આગ લાગી, સળગી ગઈ અને 7 લોકો એકી સાથે જીવતા અગ્નિમાં ભડથું થઈ ગયા, કરુણ મૃત્યુ થયા એમના. પછી જૂનની 3જી તારીખે દિલ્હીના માલવી નગરમાં એક હોટેલમાં આગ લાગી. ગેરકાયદેસર રીતે ત્યાં 5-6 માળ બનાવી લીધેલા અને એના ભંડકીયામાં આગ લાગી, બધે પ્રસરી ગઈ. એમાં કેટલાક વિદેશી લોકો, નાઇજીરિયન, આફ્રિકન
અને ભારતીય લોકોનો એક પરિવાર પણ મૃત્યુ પામ્યો. કુલ 21 લોકો એ બિચારા જીવતા આગની અંદર મૃત્યુ પામ્યા. 4 જૂને બિહારના મુઝફ્ફરપુરમાં પ્રસાદ નામની હોસ્પિટલમાં આઈસીયુમાં જ આગ લાગી અને બિચારા 6 રોગીઓ દર્દીઓ મૃત્યુ પામ્યા. અને 8મી જૂને હજી એવું બન્યું ગઈકાલે વિશાખાપટ્ટનમમાં સ્ટીલ પ્લાન્ટ હતો, એમાં એ ઓગળેલું સ્ટીલ છે એ માથે પડ્યું, એમાં 9 મજૂરોના કરુણ મૃત્યુ થયા. અને ગઈકાલે ફિલિપાઈન્સમાં એક મતે 8.2 નો તો એક મતે 7.8 મેગ્નિટ્યુડ તીવ્રતાનો ભૂકંપ ને સુનામી આવ્યા. એમાં પણ ઘણા લોકો મૃત્યુ પામવાનો અંદેશો છે. હજુ આપ પૂછો છો ક્યાં સુધી આવું રહેશે, તો મારું એમ માનવું છે 15 જૂન સુધી આ ખપરયોગ છે. તો બધા લોકોએ સાવધાન રહેવું જોઈએ, ખોટા રિસ્ક ન લેવા જોઈએ અને જેટલું બને એટલી સાવધાની રાખવી જોઈએ. 1 સપ્તાહ સુધી હજી આ ખપરયોગ છે અને એમાં સામૂહિક વિનાશના યોગો છે. તો મેં આપને જ્યોતિષશાસ્ત્રનો પણ આધાર બતાવી દીધો, સામે ખપરયોગમાં જે ઘટનાઓ બની એ પણ બતાવી દીધી. તો હજુ 15 જૂન સુધી સાવધાન રહેવામાં કશું ખોટું નથી. અને બીજું કે આપ એમ કહો છો કે લડાઈઓ ક્યાં સુધી ચાલશે, તો જો એમાં એવું છે કે લડાઈઓનો કોઈ અંત આવે એવું લાગતું નથી. હમણાં શનિ રેવતી નક્ષત્રમાં આવ્યો 17/5 થી, હજુ 9-10 સુધી રહેવાનો છે. તો દુનિયામાં ક્યાંક ને ક્યાંક યુદ્ધો ચાલશે અને એમાં પણ વિનાશ ચાલુ રહેશે. કારણ કે આ અંગે પણ એક શ્લોક છે કે રેવત્યામ ચ ગતઃ સૌરિસ્તદા હાકારમ મહારૌદ્રમ પૃથ્વ્યામ જાયતે શિવે સુભિક્ષમ મધ્ય દેશે ચ પીડા જન પદસ્ય ચ પરસ્પરમ નરેન્દ્રાણામ યુદ્ધમ ભવતી દારુણમ. એટલે યુદ્ધો તો મારી દ્રષ્ટિએ ચાલુ રહેશે. ટ્રમ્પ કીધા કરે શાંતિ થવાની છે અને હમણાં હાથ વેતમાં છે ને હમણાં તેલના ભાવ ઘટી જશે, પણ મને એવું કઈ લાગતું નથી. કારણ કે ઇઝરાયલના અને મધ્ય પૂર્વના જે પ્રશ્નો છે એ પતે એવા નથી. 8/6 એ ગુરુ શુક્ર ભેગા થયા, એ સાથે જ ઇઝરાયલે હુમલો કર્યો અને 8/6 થી 4/7 સુધી ગુરુ શુક્ર કર્કમાં રહેવાના છે. ગુરુ શુક્રો યદૈકસ્તો નર યુદ્ધમ તદા ભવે. 4/7 સુધી તો યુદ્ધ બંધ થાય એવું છે જ નહીં. અને આમે દુનિયામાં યુદ્ધો બંધ થવાના નથી, કારણ કે ગુરુ અતિચારી છે. તો 33મી સાલ સુધી જગતમાં સાફ સુફીની પ્રક્રિયા થવાની છે અને જગત અણુયુદ્ધ તરફ જઈ રહ્યું છે. ઘટનાક્રમો જે હાલ ચાલે છે એ અણુયુદ્ધ તરફ જઈ રહ્યા છે એવું દુઃખ સાથે મારે કહેવું પડે છે. જી જયદેવભાઈ. અચ્છા, જયપ્રકાશભાઈ, અમેરિકા અને ઇઝરાયલ અને ઈરાનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એ થોડા સમય માટે વિરામ લીધો હતો. ફરીવાર વિરામ બાદ યુદ્ધ શરૂ થાય તેવા સંકેતો મળી રહ્યા છે. આ યુદ્ધને લઈને ગ્રહો શું કહી રહ્યા છે? ફરીવાર યુદ્ધ શરૂ થાય તો કેટલું લાંબુ ચાલી શકે છે ઈરાન અમેરિકા અને ઇઝરાયલ વાળું યુદ્ધ? ઈરાનનો સંપૂર્ણ વિનાશ થશે અને થોડી વાર આ બધી વાતો જયારે સીઝ ફાયર ની થઈ ત્યારે પણ એ કહેવાતું સીઝ ફાયર જ હતું. એમાં એકબીજા ઉપર હુમલા તો ચાલુ જ હતા. તો હું તો એમ માનું છું કે આ વાતો થાય પણ એમાં શાંતિ થવાની નથી આગળ ઉપર. અત્યારે અમેરિકા ઈરાન છોડી દે તો ઈરાન બહુ બળવાન બની જાય એમ છે. ભવિષ્યમાં અણુબોમ્બ બનાવવાનું જ છે ને અમેરિકા ઉપર જ જીકશે. એટલે આ અધૂરું છોડાય નહીં એવું ઇઝરાયલ નું કહેવાનું છે. તેની સાથે વાતચીતનો કોઈ અર્થ નથી. યુદ્ધ એ જ આ સમસ્યાનો અંત છે અને હું પણ એમ માનું છું કે યુદ્ધ આગળ ચાલશે. યુદ્ધને કોઈ રોકી નહીં શકે. એને છોડવું ઈરાનને અત્યારે મૂર્ખાઈ જેવું બની રહેશે અને આ યુદ્ધો યુક્રેન રશિયાનું યુદ્ધ પણ આગળ ચાલવાનું છે. ઝેલેન્સ્કીએ ચિઠ્ઠી લખી તો પુટિને કીધું કે મને આવી કોઈ ચિઠ્ઠી મળી નથી અને જે દેશો મારી સાથે યુદ્ધમાં ઇન્વોલ્વ છે ઝેલેન્સ્કી સાથે છે એ બધા મધ્યસ્થ કેવી રીતે બની શકે? એટલે એમાં પણ મને બહુ આશા જણાતી નથી. અને ચીન ને તાઇવાનનું યુદ્ધ પણ થવાનું છે. ચીને પણ પૂરી તૈયારી કરી લીધી છે ને એ યુદ્ધ થાય તો અમેરિકાને બીઝી રાખવું પડે, ઈરાન એને બીઝી રાખે એવું પણ વ્યૂહરચના ચીને કરી હોય. તો મને તો બધે યુદ્ધ જ દેખાય છે અને ઈશ્વરે છે એ યુદ્ધ કરવાનું અને વિનાશ કરવાનું નક્કી કરી લીધું છે. કૌરવોની સભામાં ભગવાન પોતે ગયા પણ સમાધાન થયું નહોતું અને ભગવાનની જ ઈચ્છા નહોતી. કારણ કે જયારે વિનાશ ઈચ્છે છે ત્યારે એ પોતે જ સમાધાન થવા દેતા નથી. એટલે સમાધાનની વાતો થાય પણ અંતે આ યુદ્ધ છે મહાવિનાશ તરફ જઈ રહ્યા છે અને નવા મોરચાઓ ખુલવાના છે. એમાં તમને નવાઈ ન લાગવી જોઈએ. જી જી જયપ્રકાશભાઈ, આપણે અગાઉ પણ આપણે આ મુદ્દે વાત કરી ચૂક્યા છે. યુદ્ધની અસર ભારતને પણ ખૂબ પડવાની છે. આપણે અગાઉ જ્યારે વાત કરી હતી ત્યારે આપણે જણાવ્યું હતું.
આપણે યુદ્ધના પહેલા તબક્કામાં જોયું કે યુદ્ધની ખૂબ સારી અસર ભારત પર થઈ, માફ કરશો, સારી નહીં, ખૂબ ખરાબ અસર ભારત પર થઈ. બીજા તબક્કાનું યુદ્ધ માટે જે થવાનું છે, થઈ શકે છે એવી શક્યતાઓ છે. ભારતના ગ્રહો શું કહી રહ્યા છે? બીજા તબક્કાના યુદ્ધમાં ભારતને કેવી અસર થશે? જી જી, ભારતમાં એલપીજી ના ભાવ વધ્યા છે, પણ હજુ 1000 ઉપર ગયા નથી. પહેલા તો 1000 ઉપર હતા. એટલે ભારતની સ્થિતિ તો બીજા દેશોની સરખામણીમાં હજી સારી જ કહેવાય. અને હજુ એટલી બધી મોંઘવારી વધી નથી. પણ જ્યારે આપણે આફતોનું અનુમાન કરીએ ત્યારે એ આફતોને આપણે મોટી ગણીને સાવધાન રહેવું જોઈએ. તો હજુ મોંઘવારી વધી શકશે. એ ધ્યાનમાં રાખીને આપણે સાવધ રહેવું જોઈએ. આપણા ખોટા ખર્ચા ઓછા કરવા જોઈએ. ડીઝલ અને પેટ્રોલ નો ખોટો બગાડ ન કરાય. અને આપણે બને એટલું સરકારને સમર્થન આપવું જોઈએ. અને વાત છે કે આ યુદ્ધમાં આપણે ક્યાંય સપડાશું કે નહીં, તો હાલના તબક્કે એવું કઈ જણાતું નથી. કારણ કે ચીન તાઇવાનમાં વ્યસ્ત છે અને અમેરિકા ઈરાનમાં વ્યસ્ત છે. ઇઝરાયલ તો આપણું મિત્ર છે. તો હાલના તબક્કે એવું કઈ જણાતું નથી. પણ આગળ ઉપર આ 33 સુધી જયારે ગુરુ અતિચારી રહેવાના છે, ત્યારે ઠેર ઠેર યુદ્ધો થવાના છે, ત્યારે આપણે સરહદે પણ યુદ્ધના પડઘમ વાગી શકે એનો ઇનકાર ન થઈ શકે. કારણ કે ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે અને આપણે કહ્યું છે કે જો ભાઈ અમારું નામ લેશે તો પાકિસ્તાનની ભૂગોળ અમે બદલાવી નાખશું. આપણા સૈનિક વડાઓ એવું પણ કહી ચુક્યા છે કે આપણે 3 મોરચે પણ યુદ્ધ માટે તૈયાર છીએ. તો આ ઓપરેશન સિંદૂર જયારે ચાલુ હોય ત્યારે આપણે ન કહી શકીએ કે યુદ્ધ થશે જ નહીં અને બંધ થઈ જશે. ભવિષ્યમાં ગમે ત્યારે આવી શકે. જી, સાચી વાત છે. જયપ્રકાશભાઈ, મારે બજારના હાલત વિશે વાત કરવી છે. આપણી પાસે યુદ્ધના માહોલ વચ્ચે ભારતીય બજારમાં અનિશ્ચિતતા અત્યારે જોવા મળી રહી છે. સોનું હોય, ચાંદી હોય, રૂપિયો હોય, શેર બજાર હોય, સતત અપડાઉન જોવા મળી રહ્યું છે. આ તમામ મુદ્દાઓમાં બજાર માટે ગ્રહો ખાસ કરીને શું કહી રહ્યા છે? યુદ્ધ હોય ત્યારે સામાન્ય રીતે સોનું વધે અને શેર બજાર અસ્થિર બને, ગગડે. પણ હું એમ માનું છું કે આ વખતની પરિસ્થિતિ વિશિષ્ટ છે. શેર બજાર છે એ પણ અસ્થિર છે. એમાં પણ મોટા મોટા કડાકા થાય. ક્યારેક વેચાવલી નીકળે કે બીજું કોઈ ટ્રમ્પ કંઈક એવું બોલે તો એને લીધે શેર બજારમાં તેજી આવી એવું લાગે, પણ એમાં વિશ્વાસ રાખવા જેવો નથી. શેર બજાર ઘણું અસ્થિર રહેવાનું છે. ગઈકાલે જ 800 થી વધારે સેન્સેક્સ ઘટ્યો. નિફ્ટીમાં પણ 262 નો ઘટાડો થયો. વિશ્વના શેર બજારો પણ ઘટ્યા. તો શેર બજારમાં મને વિશ્વાસ નથી. મારું અંગત રીતે એવું માનવું છે. તમે જોઈને ચાલી શકો છો તમારી રીતે, પણ મારું અંગત રીતે માનવું છે કે શેર બજાર અસ્થિર છે, એમાં ઘટાડો થશે. સોનામાં પણ જે બહુ ભાવ વધી ગયા હતા એમાં હાલ તૂટી રહ્યા છે ભાવ. સોના ચાંદીમાં બમ્પર ઘટાડો ચાંદીમાં આવ્યો છે. તો સોનામાં પણ હું એમ માનું છું કે ભાવો ઘટવાના છે. જી, જયપ્રકાશભાઈ, અંતિમ સવાલ. જે લોકો વિદેશી સમાચારો અને યુદ્ધના સમાચારોમાં રુચિ રાખે છે તે લોકોના મનમાં એક જ સવાલ ઉભો થઈ રહ્યો છે કે આ યુદ્ધ ક્યારે પૂરું થશે? ગ્રહો શું કહી રહ્યા છે? આ યુદ્ધનો અગ્નિ ક્યારે સમાપ્ત થવાની શક્યતાઓ છે? જી, એ બાબતમાં એમને હું નિરાશ કરીશ. કારણ કે કળિયુગનું મુખ્ય લક્ષણ જ છે કલહ. મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલેલું. યુક્રેન રશિયાનું યુદ્ધ 5 વર્ષ પૂરા થવા આવ્યા. તો આવડું મોટા યુદ્ધ, કળિયુગના યુદ્ધ પણ મોટા, કળિયુગમાં અધર્મીઓ પણ મોટા હોય છે, જાજી સંખ્યામાં હોય છે. એટલે આ જ્યારે યુદ્ધો થાય ત્યારે બહુ ઈશ્વરની પ્રેરણાથી બહુ મોટા યુદ્ધો થાય છે અને એમાં વિનાશ પણ મોટો થાય છે. હવે ઈશ્વરે તમોગુણી સ્વરૂપ લઈ લીધું છે અને એમણે કાળ નામની પોતાની જે વિભૂતિ છે એ ધારણ કરી લીધી છે. એટલે તમને એમ લાગે કે ઈશ્વર તો સદા કૃપાળુ જ હોય, પણ એવું નથી. એને 3 કામ છે: જગતની ઉત્પત્તિ કરવી, પાલન કરવું અને વિનાશ કરવો. ઉત્પત્તિ કરે ત્યારે એને બ્રહ્મા કહેવામાં આવે છે, પાલન કરે ત્યારે વિષ્ણુ એનું નામ છે, અને સંહાર કરે ત્યારે એનું નામ રુદ્ર છે. અત્યારે રુદ્રની બધી વિભૂતિઓ જે છે, 5 તત્વો, અગ્નિ, આકાશ, વાયુ, જળ, પૃથ્વી, આ બધા ક્રોધિત છે. ધરતીકંપો પણ થાય છે. તમે જોયું ગઈકાલે જ ફિલિપાઈન્સમાં થયો. પછી જુઓ તો પૂર પ્રકોપ પણ થાય છે. આંધી, વાયુ, તોફાન પણ આવે છે. યુએન નું પણ કહેવું છે કે અમેરિકામાં ટોર્નેડોની સંખ્યા વધી ગઈ છે. ચક્રવાતો પણ એવા ઉભા થાય. ગરમી એવી હોય તો દરિયાનું તાપમાન વધે તો ચક્રવાતો ઉભા થાય. અને આગ પણ ઠેર ઠેર લાગે છે. એના ઉદાહરણો મેં તમને શરૂઆતમાં જ બતાવ્યા. તો બહુ સાવધાન રહેવા જેવો સમય છે યુદ્ધોમાં. અને આગ વગેરે કારણોસર, વાયુ વગેરે કારણોસર
ધરતીકંપોથી પૃથ્વીમાં વિનાશ લીલા જોવા મળશે. એવા એવા યુએન ના પણ રિપોર્ટ છે. કુદરતી આપદાઓ વધી છે, ગ્લેશિયરો ઓગળી રહ્યા છે, અલનીનોના પડઘમ વાગી રહ્યા છે. ભલે આપણે ત્યાં કદાચ એની અસરો ઓછી થાય, પણ એને કારણે ધાન્યનો પણ નાશ થશે દુનિયાની અંદર. તો બહુ સારા વાત મને દેખાતી નથી. જી 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 જયપ્રકાશભાઈ, વીએલ લાઈવ સાથે આપ જોડાયા, આટલો સમય આપ્યો એટલા માટે ખૂબ ખૂબ આભાર. જી આભાર જયદેવભાઈ.